તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ। શેર બજારમાંથી તમારે ગમે એટલા રૂપિયા કમાવવું હોય, પહેલાં તો તમે છે ને ગોલ ક્લિયર કરો કે ભાઈ મારે સ્ટોક માર્કેટમાંથી XYZ એટલી રકમ મારે કમાવી છે। પછી એની આસપાસનું તમારે નોલેજ પણ લેવું પડશે। વિથઆઉટ નોલેજ યુ હેવ ટુ ડુ નથિંગ વેરી સ્પેશિયલ ઇન ધ સ્ટોક માર્કેટ। તમે નોલેજ વગર સ્ટોક માર્કેટમાં કાંઈ નહીં કરી શકો। તમારે શેર બજાર શીખવું પડશે। અગર તમારે હકીકતમાં લાંબો સમય ટકવું છે અને પૈસા બનાવવા છે ને તો ત્યારબાદ તમારે એ રીતની કંપની ગોતવી પડશે। અગર તમે 10 ગણા 20 ગણા 50 ગણા રૂપિયા કરવા માગતા હોય ને કે જસ્ટ એક્ઝામ્પલ તરીકે હું લાખ રૂપિયા લઈને આવ્યો છું, મારે આ પૈસા અનેક ગણા કરવા છે, તો તમારે એ રીતનું રિસ્ક પણ લેવું પડશે, એ રીતની કંપની પણ પસંદ કરવી પડશે। ઘણા બધા લોકો આ જગ્યાએ ઘણો ખરો ઘા ખાય, માર ખાઈ જાય એક પ્રકારે, કેમ કે લોકોને ખાલી એવું છે કે ભાઈ હું ખાલી રોકાણ કરી દઉં મારા પૈસા બની જશે, પરંતુ આ વસ્તુ બિલકુલ ખોટી છે। ઘણા લોકો લોંગ ટર્મને એ રીતે સમજે ને કે ભાઈ એક પ્રકારનું બ્રહ્માસ્ત્ર જ છે કે ખાલી તમારે લાંબો સમય ટકવાનું છે, કોઈ પણ કંપનીમાં તમે રોકાણ કરી દો, લાંબો સમય ટકશો ને તો તમારા રૂપિયા બનશે, આ રીતનું લોકો વિચારીને રોકાણ કરે, પરંતુ આ વસ્તુ બિલકુલ બેકાર અને ખોટી છે। તમારે કંપની જોઈને રોકાણ કરવાનું છે, તમારું રિસ્ક કેપિટાઇઝ જોઈને, તમારે કેટલા રૂપિયા બનાવવા છે ને એ રીતનું રિસ્ક લેવાનું છે તમારે। ખાલી તમે કોઈ પણ XYZ કંપની ખાલી સારી છે, હું રોકી દઉં, લાંબો સમય ટકીશ એટલે મારા રૂપિયા બની જશે, તો જેટલા રૂપિયા બનશે ને એટલા તમને કોઈ દિવસ એની વેલ્યુ નહીં હોય ભાઈ, કેમ કે એ રૂપિયા તમારા માટે કાંઈ ના બરાબર છે। રૂપિયા તો બનશે પરંતુ જે તમારા માટે સિગ્નિફિકન્ટ મતલબ કે એક પ્રમાણિક રકમ છે ને એ વસ્તુ નહીં બને। તો એ વસ્તુ બનાવવા માટે તમારે લગાતાર એક વસ્તુ સમજવી પડશે કે ભાઈ એ રીતનું રિસ્ક લ્યો, એ રીતની કંપની ગોતો અને એ રીતનો સમય પણ આપો। આ ત્રણ વસ્તુ મહત્વનું છે। રિસ્ક એ રીતનું શીખવું હોત પડશે, કંપની વિશે લગાતાર માહિતી લેતી રહેવી પડશે। ઘણા બધા લોકો આ મિસ્ટેક કરે કે ભાઈ ખાલી એકવાર માહિતી લઈ લીધી, રોકાણ કરી દીધું, બસ મારું કામ થઈ ગયું, હવે હું ડાયરેક્ટ વર્ષો પછી આવીશ ને જોઈ લઈશ, તો આ વસ્તુ બિલકુલ ખોટી છે। દર 3 મહિનાના રિઝલ્ટ માત્ર એટલા માટે જ આપેલા હોય, દર 3 મહિને ક્વાર્ટરલી જે રિઝલ્ટ આવે ને એ એટલા માટે જ આપવામાં આવે કે ભાઈ કોઈ પણ માણસ અગર આ કોઈ પણ કંપની છે એની અંદર રોકાણ કરે ને તો એટલીસ્ટ એ માણસને 6 મહિને અથવા તો 3 મહિને અથવા તો દર વર્ષે ખબર પડે કે કંપની કેટલું અપડેટ થાય છે, કેટલું નવું કરે છે, કેટલું ખોટું કરે છે। આ બધી વસ્તુ ટ્રેક કરવા માટે તે રિઝલ્ટ કાઢવામાં આવે, અને ઘણા બધા લોકો રિઝલ્ટની એટલી બધા કંઈ ઇન્ટરેસ્ટ રાખે નહીં, ખાલી કંપની સારી છે, લોકો કહે છે સારી છે તો સારી છે બસ। પરંતુ ભાઈ આ દુનિયામાં તમારા રૂપિયા બનાવવા છે ને તો તમારે જાતે જ મહેનત કરવાની છે। કોઈ પણ માણસ તમારા માટે અહીંયા ખાલી ફોકટ બેઠેલો નથી, હું પણ નહીં। તમને એવું લાગતું છે કે ભાઈ આ માણસ વિડીયો મારા માટે બનાવશે, પરંતુ નહીં ભાઈ, મારું પણ નોલેજ ઘણું ખરું રીપોલિશ થાય છે અને ઘણો ખરો મારો સમય સાઈડમાં બીજા પણ કામ ધંધા છે, એટલા માટે હું તમને 5-10 મિનિટના વિડીયો ફ્રી ઓફ કોસ્ટ આપી શકું। બાકી આ મોંઘવારીના સમયમાં કોઈ પણ માણસ તમારા માટે ફ્રીમાં નથી બેઠો ભાઈ, હરેક માણસ પોતપોતાનો કામ ધંધો લઈને બેઠો છે। આ સાઇઝ પણ ખૂબ મેટર કરે કે ભાઈ તમારું કેટલા સમયમાં કેટલું રિટર્ન બનશે ને, આ વસ્તુ ખૂબ મેટર કરે। સ્મોલ કેપ, મિડ કેપ, લાર્જ કેપ કંપની પણ 10 ગણી થઈ શકે અને સ્મોલ કેપ કંપની પણ આગળ ન વધે, આવું બની શકે। તમે રેન્ડમલી કોઈ પણ કંપની ઉપાડી લો, એની અંદર રોકાણ કરી દો, લાંબો સમય બેહો અને રૂપિયા બની જાય, તો આ વસ્તુ શક્ય નથી। જો આ વસ્તુ થતી હોત ને તો દુનિયામાં ઘણા બધા લોકો કરતા હોત। એટલીસ્ટ તમારી આસપાસના લોકોને તમે પૂછી જુઓ કે ભાઈ લોંગ ટર્મમાં રોકાણ તમે કર્યું છે, કોઈ દી કર્યું છે તો કેટલા રૂપિયા બન્યા છે, કઈ રીતે બન્યા છે, કેવી કંપનીમાં રોકાણ કર્યું, આ બધું લગાતાર પૂછો। કેમ કે જો અગર શેર બજારમાં આમનામ રેન્ડમલી ખાલી પૈસા બની જતા હોત શીખા વગર, તો મોસ્ટ ઓફલી લોકો પૈસા બનાવતા હોત, 90% 95% લોકો રૂપિયા ડૂબાડતા ન હોત એટલીસ્ટ। આ વસ્તુ તમે સૌથી પહેલાં સમજો। ઘણા બધા લોકો સ્ટોક માર્કેટને લાઇટલી લે, ભાઈ સ્ટોક માર્કેટમાં તમે હોવ કે ન હોવ, સ્ટોક માર્કેટ હંમેશા તમારી પાસે હશે। તમે કાં તો ગરાગ હશો કાં તો તમે વેચનાર હશો। અગર વેચનાર છો તો તમારી કંપની છે ને તો પણ શેર બજારની નજર હશે તમારી ઉપર, મતલબ કે શેર બજારમાં જે લોકો કામ કરે છે ને એ લોકોની નજર તમારી ઉપર લગાતાર હશે। ભલે તમે ગમે એવો નાનો હુનો ધંધો કરતા હોય ને તો પણ ભલે, કે ભાઈ આ માણસ જે ધંધો કરે છે એની ભવિષ્યમાં કાંઈ ડિમાન્ડ આવવાની છે, આ રીતનું લોકો વિચારતા હશે। ઇન્વેસ્ટરો, જે મોટા ઇન્વેસ્ટરો હોય ને એ આ બધી બજાર ઉપર એનું જાણ હોય જ તે ભાઈ, કયા એરિયામાં કયો ધંધો છે, ભવિષ્યમાં એની શું ડિમાન્ડ આવવાની છે, આ બધી વસ્તુ એને ક્લિયર ખબર હોય ઘણી ખરી। 10 વર્ષ પછી કયા ધંધા ચાલશે કયા ધંધા નહીં ચાલે ને એ લોકો અત્યારથી નક્કી કરીને બેઠા હોય, અને ઘણું ખરું 80% એ વસ્તુ થાય જ તે। તમે ભલે શેર બજાર વિશે કાંઈ નથી જાણતા, છતાં પણ ઇન્વેસ્ટર તમારી પણ ગણતરી કરીને બેઠેલો છે કે ભાઈ આ કન્ઝ્યુમર આ પ્રકારની પ્રોડક્ટ ખરીદશે, એ રીતનું કંપનીમાં રોકાણ કરશે। તમને ભલે કાંઈ ખબર નથી, છતાં પણ ઇન્વેસ્ટરને ઘણી ખરી તમારા વિશે ખબર છે
કે ભાઈ તમારે કપડાં જોતા છે, રોટલી જોતી છે, હોટલ જોતી છે, ફરવા જોતું છે, તો આ રીતના કંપનીમાં રોકાણ કરે છે ભાઈ. શેર બજાર કાંઈ હલવો નથી કે ભાઈ કોઈ પણ માણસ રેન્ડમલી કોઈ પણ કંપનીમાં પૈસા લગાડે, પૈસા બની જાય, પૈસા ઉપાડી લો, પોતાના જીવન ઉપર, પોતાના ઘર પરિવાર ઉપર પૈસાનું મતલબ કે ફાળવણી કરો, પૈસા ઇન્વેસ્ટ કરો, પછી પૈસા બધા વાપરો, તો એટલું બધું હેલું નથી ભાઈ. અગર આ વસ્તુ થતી હોત ને તો ઘણા બધા લોકો કરતા હોત. શેર બજારનો રેશિયો કેટલો છે ખબર છે તમને? 100માંથી 93 લોકો નેટ ફેલ થાય છે, નેટ. તો આ વિડીયો બનાવવાનું મેન મકસદ છે તે આ માટે કે ભાઈ અત્યારે મોસ્ટ ઓફલી લોકો છે ને ખાલી પૈસા બનાવવા બાજુ દોડે છે, પરંતુ જે પૈસા બને ને એ પ્રોસેસ, એ સિસ્ટમ શીખવા નથી માગતા. એને સિસ્ટમ આરે, પ્રોસેસ આરે કોઈ પણ પ્રકારની કાંઈ લેવા દેવી છે નહીં ભાઈ. એને માત્ર પોતાના પૈસા અમુક ગણા કરવા છે કે ભાઈ જેટલા શક્ય હોય ને એટલા રૂપિયા મારા બની જાય. પરંતુ આ વસ્તુ બિલકુલ ખોટી છે. અગર રૂપિયા બની પણ જશે ને તો પણ તમે રૂપિયા ડૂબાડશો. 101% તમે રૂપિયા ડૂબાડશો વહેલા મોડા. તો રૂપિયા ખાલી બનાવવા બાજુ નહીં, પરંતુ જે દર વખતે બને ને એ સિસ્ટમ તમે શીખો. અપડેટ જેટલા માર્કેટમાં રહો ને એટલા તમારા એક પ્રકારે લોસ ઓછો થશે અને પ્રોફિટ વધતો જશે. ત્યારબાદ નોલેજ, કરેજ, પેશન્સ આ બધું તો કમ્પલસરી છે જ તે ભાઈ. આ બધી વસ્તુ ફરજિયાત જોશે. અને રહી વાત પૈસાની કે ભાઈ સાહેબ મારી પાસે પૈસા નથી, સર મારી પાસે પૈસા નથી, તો પૈસા તો ભાઈ કોઈની પાસે ન હોય. પૈસા તો એક પ્રકારે સમયની રહેતા આવી જાય અને પૈસા સમય રહેતા વહી જાય. પૈસા તો તમે કાલે ઉઠીને બેંકમાં જાઓ ને તો બેંક તમને લોન પણ આપી દે, પરંતુ જે આ નોલેજ, કરેજ, પેશન્સ મતલબ કે ઇન્ફોર્મેશન, સાહસ અને જે પેશન્સ મતલબ કે ધૈર્ય, આ વસ્તુ તમને બેંક કોઈ દી નહીં આપે. ગુજરાતીમાં વિડીયો જોવા ગમતા હોય ને તો એટલીસ્ટ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.